હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે બનાવીશું લીલી મેથીની ટીકી. લીલી મેથીની ખૂબ જ સિઝન છે, એટલે તમે બધા મેથીના થેપલા, મૂઠિયા, ભજીયા તો વારંવાર બનાવતા જ હશો. પણ ઓછી મહેનતમાં બધી વસ્તુને ટક્કર મારે એવી મેથીની ટીકી ક્યારેય નહીં બનાવી હોય. ઓછી મહેનત અને ઓછા જ તેલમાં તળિયા વગર બનાવીશું તો પણ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી પરફેક્ટ કૂક થશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેથીની ટીકી બનાવવા માટે મેં લીલી મેથી લીધી છે. સરસ એવી વોશ કરી લીધી છે અને સૂકવીને ઝીણી એવું કટ કરી લેવાનું છે. ઝીણું એવું કટ કરી લીધું છે. તમે ઝીણું કટ ના કરો, મોટું એવું કટ કરશો તો પણ ચાલશે. હવે છે આપણે મિક્સર બાઉલ લીધું છે, તેમાં જે આ મેથી આપણે કટ કરેલી છે, કટ કરેલી મેથી છે તેને મિક્સર બાઉલમાં આપણે પલટાવી લેશું. હવે તેને સાઈડ પર રાખી દઈએ. મેં પૌવા લીધા છે, 1 વાટકા જેટલી મેથી લીધી હતી એટલા જ પ્રમાણમાં મેં પૌવા લીધા છે. હવે તેને મોટા વાસણમાં આપણે પલટાવી લેશું, કારણ કે તેને આપણે સરસ એવા વોશ કરવાના છે. પાણી એડ કરી સરસ એવા વોશ કરી લેશું અને હું તમને 2-3 પાણી સરસ એવા વોશ કરીને બતાવી દઉં. જો સરસ એવા આપણે વોશ થઈ ગયા છે, હવે તેને છે આપણે પલળવા માટે 2 મિનિટ સુધી રાખી દઈશું. તેમાં પાણી છે તે આપણે વધારાનું એડ નથી કરવાનું, આમનામ જ રાખી દેવાના છે તો પણ સરસ એવા થઈ જશે. હવે તેને સાઈડમાં રાખી દઈએ. મેં એક ડુંગળી લીધી છે, તેને છાલ પહેલાંથી હટાવી લીધી છે અને ડુંગળી છે લાંબુ આપણે એવી રીતે કટ કરી લેવાનું છે. સરસ એવું જો લાંબુ એવું કટ થવા લાગ્યું છે. હવે મારો વિડીયો તમને જો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે હાથની મદદથી આવી રીતે તેને લચ્છા છે તે કરી લેવાના છે. બધી ડુંગળી આવી રીતે છૂટી કરી લેવાની છે. હવે જે આપણે ડુંગળીને આવી રીતે કટ કરેલું છે તે આપણે જે મેથી એડ કરેલી હતી તેની ઉપર આપણે આ ડુંગળી છે તેને એડ કરી દઈશું. હવે તેને છે આપણે સાઈડ પર મૂકી દઈએ. એક મરચું લીધું છે ને એક આદુનો ટુકડો લીધો છે. આ મરચુંને છે તે આપણું લાંબુ એવું કટ કરી લેવાનું છે. મોટા એવા ટુકડા આપણે કરી લેશું. તેવી જ રીતે છે તે આપણે આદું લીધું છે, આદુને પણ એવી રીતે કટ કરી લેવાનું છે. અને જો તમારે વધારે તીખું પસંદ હોય તો તમે 2 મરચાં પણ લઈ શકો છો. તમારે જેવું તીખું ખાય તે પ્રમાણે આપણે મરચાં લેવાના છે. હવે છે જે એક મિક્સર બાઉલ લીધું છે, જે આપણે મરચાં અને આદું જે કટ કરેલું હતું તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. હવે મેં લસણ લીધું છે, 6 થી 7 કળી લસણ લીધી છે તે એડ કરી દઈશું. જો તમને લસણ પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. 1 ચમચી જેટલા ધાણા લીધા છે. હવે તેમાં 1 ચમચી જેટલી છે વરિયાળી લીધી છે તે એડ કરી દઈશું. હવે 5 થી 6 છે તીખા લીધા છે તે આપણે એડ કરી દઈશું. હવે જે આપણે પૌવા પલાળેલા છે તે જો સરસ એવા આપણે પૌવા છે પલળી ગયા છે, સરસ એવા મેચ થઈ જાય છે. બસ આવા જ પૌવા આપણે જોઈએ છે. હવે તે પૌવા છે આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. બધા પૌવા છે તે મિક્સર જારમાં એડ કરી દેવાના છે. હવે તેને ઢાંકીને આપણે પ્લસ મોડ ઉપર 2 થી 3 વાર પ્લસ મોડ કરશું એટલે આપણે સરસ એવું પીસાઈ જશે. અને જો આપણે સરસ એવું પીસાઈ ગયું છે. ઝીણી પેસ્ટ એવી નથી બનાવવાની, દરદરું એવું પીસવાનું છે. આપણે બધી વસ્તુ સમજ આવે છે તેવું આપણે સરસ એવું પીસવું છે. પૌવાને સાવ પેસ્ટ નથી બનાવવાની. જે આપણે આ પેસ્ટ બનાવી છે તે આપણે મેથી અને ડુંગળી છે તેની સાથે આપણે એડ કરી દઈશું. હવે તેને હાથની મદદથી સરસ રીતે એવું બધું મિક્સ કરવાનું છે, પણ તે પહેલાં થોડાક મસાલા લઈ લઈએ. 1 ચમચી જેટલો નમક છે તે એડ કરી દઈશું. અડધી ચમચી જેટલી હિંગ લીધી છે. હવે 1 ચમચીથી ઓછી એવી લાલ મરચું પાવડર લીધું છે. અડધી ચમચી જેટલો હળદર પાવડર લીધો છે તે એડ કરી દઈશું. હવે છે તેમાં મેં ચાટ મસાલો લીધો છે, અડધી ચમચી જેટલો તે એડ કરી દઈશું. એની જગ્યાએ તમે લીંબુ પણ લઈ શકો છો. અડધી ચમચીથી ઓછો એવો કિચન કિંગ મસાલો લીધો તે એડ કરી દઈશું. અને 2 ચમચી જેટલા સફેદ તલ લીધા છે તે એડ કરી દઈશું. સફેદ તલ છે તે આમાં તેનો ક્રંચ બહુ સરસ એવો આવે છે અને ટેસ્ટ બહુ સરસ આવે છે, એટલે જરૂરથી એડ કરવા. હવે બધી વસ્તુ છે સરસ એવી મિક્સ કરી લેવાની છે. હાથની મદદથી સરસ રીતે એવી રીતે મિક્સ કરવાનું છે. હવે તેમાં છે પહેલાંમાં લીલા ધાણા ભૂલાઈ ગયા હતા એટલે લીલા ધાણા છે તે એડ કરી દીધા. મુઠ્ઠી જેટલા લીલા ધાણા છે તે એડ કરી દીધા. બધી વસ્તુ સરસ એવી મિક્સ કરી લેવાની છે હાથથી મસળીને. આપણે લોટ જેમ બાંધીએ છીએ એવી રીતે તેને મસળીને લોટના ફોર્મમાં આવે તેવી રીતે આપણે બાંધી લેવાનું છે. જો બધી વસ્તુ સરસ એવી આપણે દેખાય છે ને, સરસ એવી રીતે મસળીને આપણે તૈયાર કરવાનું છે. હવે તેમાં છે આપણે ચણાનો લોટ લીધો છે મેં 2 ચમચી જેટલો.
બાઇન્ડિંગ માટે તે એડ કરી દઈશું। અને આમાં છે તે ખાસ ધ્યાન રાખવું કે લોટ છે વધારે આપણે એડ નથી કરવાનો। જો તમે વધારે લોટ એડ કરશો તો આપણી ટીકી છે તે સરસ બનશે નહીં અને અંદરથી કૂક પણ નહીં થાય, અંદર છે તે કાચી રહી જશે। હવે સરસ રીતે આપણા છે આવી રીતે મિક્સ બધું કરીને લોટ એવું બાંધી લેવાનું છે। આપણે આમાં છે 2 ચમચી લોટથી જ આપણું સરસ એવું જો મિક્સ બની ગયું છે। અને આપણે પૌવાનો ઉપયોગ કર્યો છે એટલે સરસ એવું આપણે બાઇન્ડિંગ આવી ગયું છે। જો સરસ એવો થઈ ગયો છે, હવે છે આપણે હાથમાં છે તે તેલ લગાવી લેવાનું છે। હાથમાં તેલ લગાવીને થોડોક લોવો લેવાનો છે, મોટા લીંબુ જેટલો। હવે તેને આવી રીતે જો કરી લેવાનો છે, ગોળ શેપ આપી દેવાનો છે। પછી તેને આપણે ટીકી જેવો શેપ આપવાનો છે। તો હાથેથી આવી રીતે ગોળ કરી લેવાનો છે, થેપલી આવી રીતે બનાવી લેવાની છે અને ટીકી જેવો શેપ આપી દેવાનો છે। અને જો ટીકીમાં જરા પણ પ્રોબ્લેમ નહીં આવે એવી રીતે સરસ એવી આપણી ટીકી બનીને તૈયાર થઈ જશે। તો આપણી ટીકી સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે ને, હવે તેને આપણે પ્લેટ ઉપર રાખી દઈએ। તેવી રીતે છે તમે બધી ટીકી છે તે બનાવી લીધી છે। મારે 8 ટીકી જેટલી બની છે। હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ। હવે એક મેં મોટો તવો લીધો છે, એ તવામાં છે તે મેં 2 ચમચી જેટલું આપણે તેલ લીધું છે। અને આપણે છે આ ટીકીને છે તળવાના નથી, શેકવાના છીએ। અને આ ટીકીને તમે તળી પણ શકો છો, તેનો પણ ટેસ્ટ બહુ સરસ એવો આવે છે। પણ ઘણા લોકો તળેલું ખાવાનું ઓછું પસંદ કરતા હોય છે, એટલે આપણે આજે છે તે શેકીશું। હવે બધી ટીકી છે તે આપણે સરસ એવું તેલ ગરમ થઈ જાય તવામાં, પછી આપણે ટીકી છે બધી એવી રીતે ગોઠવી લેવાની છે સરસ રીતે। અને તેને છે પલટાવવાની ઉતાવળ નથી કરવાની, નીચેનો ભાગ ક્રિસ્પી થાય પછી જ પલટાવવાની છે। જો તમે જોઈ શકો છો નીચેનો ભાગ છે તે આપણે ક્રિસ્પી એવું બની ગયું છે। હવે તેને આપણે બધી ટીકીને છે તે આપણે પલટાવી લેશું। બધી ટીકીને છે તે મેં પલટાવી લીધી છે। ગોળ ચૂલાની મદદથી બધી ટીકીને આપણે પલટાવી લેવાની છે। બધી ટીકીને આપણે પલટાવી દીધી છે અને બીજી બાજુ પણ કૂક થઈ છે। ગરમા ગરમ ઠંડીમાં જો આ ટીકી ખાવાની બહુ જ મજા પડી જાય છે। ભજીયા, મૂઠિયા, થેપલા બધું જ ભૂલી જશો અને નાના બાળકો પણ આ ટીકીને આરામથી ખાઈ લેશે, કારણ કે મેથીનો જે કડવો ટેસ્ટ છે તે આ ટીકીમાં બિલકુલ નહીં આવે। હવે બધી ટીકી છે તેમ જો સરસ એવી ક્રિસ્પી બની ગઈ છે। હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં છે તે લઈ લેશું અને આ ટીકી છે એકદમ ક્રિસ્પી એવી બને છે, બધાને બહુ જ ભાવશે। મારી આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જણાવજો। મારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોમાં બસ આટલું, ફરી મળીશું નવા એક વિડીયો સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।